નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષા માટે અસાઇનમેન્ટ 2025. આજે આપણે વિભાગ બીના પ્રકરણ 1માં આપેલા દાખલાઓનું સોલ્યુશન જોઈશું. એમાં પ્રથમ દાખલો છે સાદુરૂપ આપો 1/3 ઘાત વત્તા 2/3 ઘાત વત્તા 3/3 ઘાત ને આખા કૌંસની 1/2 ઘાત. ચાલો સૌપ્રથમ આમાં શું કરીશું, જે કૌંસમાં આપેલું છે આપણે એનું સાદુરૂપ આપીશું. બરાબર છે. તો અહીં 1/3 ઘાત વત્તા 2/3 ઘાત વત્તા 3/3 ઘાત આખાની 1/2 ઘાત બરાબર. હવે જો 1/3 ઘાત કેટલી થશે, જે પણ આપણે સાદુરૂપ આપીશું એ આપણે કૌંસમાં જ મૂકીશું. 1/3 ઘાત 1 વત્તા 2/3 ઘાત 8 વત્તા 3/3 ઘાત કેટલી થશે 27. ઓકે. અને આખાની 1/2 અથવા 1/2 ઘાત. હવે કૌંસની અંદર સરવાળો કરીશું. 1 વત્તા 8 9 વત્તા 27 એટલે 36 આખાની 1/2 ઘાત. હવે 36 એની 1/2 ઘાત. આ બરાબર આપણે શું લખી શકીએ, 36 છે તો એ 6 નો વર્ગ લખી શકાય અને આખાની 1/2 ઘાત. 6/2 ઘાત અને ઘાતની ઘાત, ઘાતાંકમાં એક નિયમ છે, ઘાતની ઘાતનો શું થશે, ગુણાકાર થશે. એટલે 2 ગુણ્યા 1/2. 2 ઉડી જશે એટલે શું આવશે 6/1 ઘાત. એટલે કેટલો જવાબ આવશે 6. તો આ સાદુરૂપ થઈ ગયું. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈશું. એમાં સાદુરૂપ આપો 9/1/3 ઘાત ગુણ્યા 27/-1/2 ઘાત ભાગ્યા 3/1/6 ઘાત ગુણ્યા 3/-2/3 ઘાત. વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે કેવું સોલ્વ કરીશું? સૌપ્રથમ આપણે જે 27/-1/2 ઘાત આપેલી છે અને 3/-2/3 ઘાત આપેલી છે, તો આપણે માઇનસ જે ઘાત છે એને આપણે સૌપ્રથમ પ્લસમાં ફેરવીશું. તો એવું કઈ રીતે થશે કે ઘાતાંકનો એક નિયમ છે, એની માઇનસ એમ ઘાત બરાબર 1/એની એમ ઘાત. આ રીતે લખી શકાય છે. તો આનો જ ઉપયોગ આપણે અહીંયા કરીશું. એટલે આમાં એવું કરવાનું છે કે જે 27/-1/2 ઘાત છે એને પ્લસ લખીએ તો આપણે એને નીચે લખીશું અને 3/-2/3 ઘાત છે એને ઉપર લખીશું. એટલે વ્યસ્ત સ્વરૂપમાં લખીએ તો આપણે માઇનસનું પ્લસ લખી શકીએ અને પ્લસનું માઇનસ લખી શકીએ. તો અહીં 9/1/3 ઘાત ગુણ્યા અહીંયા 3/-2/3 ઘાત છે એ આપણે ઉપર લખીશું. એટલે પ્લસ લખવા માટે ઉપર લખીશું 3/2/3 ઘાત. અહીંયા 3/1/6 ઘાત છે, જે પ્લસ વાળો છે તો આપણે એમનેમ જ રાખીએ છીએ. 27/-1/2 છે અને નીચે લખશું એટલે 27/+1/2 આ રીતે લખાશે. હવે અહીંયા 9 છે એને આપણે 3ની ઘાતના સ્વરૂપમાં ફેરવીએ તો 9 માટે શું લખી શકીએ, 3નો વર્ગ અને એની 1/3 ઘાત ગુણ્યા 3/2/3 ઘાત. 3/1/6 ઘાત ગુણ્યા, હવે અહીં 27 માટે પણ 3ની કેટલી ઘાત લખી શકાય, 3/3 ઘાત એની 1/2 ઘાત બરાબર. હવે 3/2 ઘાત અને એની પણ 1/3 ઘાત એટલે ઘાતની ઘાત એનો શું થશે, ગુણાકાર થશે. એટલે આપણે કઈ રીતે લખી શકીએ, 3/2/3 ગુણ્યા 3/2/3 ઘાત. આ તો જે હતું એમને અમે લખી શકશું. 3/1/6 ઘાત ગુણ્યા, હવે અહીંયા પણ ઘાતની ઘાત છે તેનો શું થશે, ગુણાકાર. એટલે 3/2 ઘાત. હવે આપણને ખબર છે, ધોરણ 8માં શીખી ગયા છે કે જ્યારે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકોનો સરવાળો થશે.
તો અહીં 3 આધાર છે, અહીં પણ 3 આધાર છે, એટલે ઘાતાંકોનો સરવાળો થશે. સેમ એ જ વસ્તુ નીચે પણ થશે. આધાર 3 છે અને વચ્ચે ગુણાકાર છે, એટલે ઘાતાંકોનો સરવાળો થશે. તો 3 ની 2/3 વત્તા 2/3 છેદમાં 3 ની 1/6 વત્તા 3/2. ચલો હવે શું સાદુરૂપ થશે? 3 ની 2/3 વત્તા 2/3 એટલે બંનેના છેદ સરખા છે, એટલે અંશનો સરવાળો થઈ જશે. 2 વત્તા 2 એટલે 4/3 છેદમાં હવે અહીંયા 6 છે અને અહીંયા 2 છે, એટલે આનો સરવાળો કરવા માટે આવું હોય 1/6 3/2 તો આપણે લસા કેટલો થશે? આ બંનેનો 6 થશે, એટલે આ પદને 3 વડે ઉપર નીચે ગુણવું પડશે. એટલે આનું સાદુરૂપ શું આવશે? 1/6 3 તરી 9 2 તરી 6 9 વત્તા 1 એટલે 10/6. આ 10/6 છે, એને આ રીતે પણ લખી શકાય. 2 ભાગ ચાલે તો 5, 2 ભાગ ચાલે તો 3 એટલે 5/3. આ એનું ટૂંકું સ્વરૂપ છે. તો કેટલું લખાશે? 3 ની 5/3. હવે આધાર સરખા છે અને આ બંને પદ ભાગાકારમાં છે. આધાર સરખા છે તો ઘાતાંકોની શું થશે? ભાગાકાર છે, એટલા માટે બાદબાકી થશે. તો 3 ની 4/3 માઇનસ 5/3 આ રીતે લખાશે. હવે 3 ની અહીંયા બંનેના છેદ સરખા છે, એટલે શું લખાશે? 4 - 5/3. હવે અહીંયા બરાબર 3 ની 4 - 5 એટલે 1/3. હવે આપણે આ જે માઇનસ પદ છે એને આપણે પ્લસ લખવું તો કઈ રીતે લખીશું? 1/3 ની 1/3. તો આ સાદુરૂપ થશે. ઓકે, હવે પછીના દાખલાઓ માટે આપણે નેક્સ્ટ વિડીયો મળીશું. થેન્ક યુ.